પાન 94, મોક્ષમાળા, શિક્ષાપાઠ 51. વિવેક એટલે શું? વિવેક એટલે શું? આ પાઠ આપણે મોક્ષમાળાનો વાંચી ગયા. હવે પ્રવેશિકામાં પણ વિવેક નામથી જ પાઠ છે. તે શિક્ષાપાઠ 73. એમાં પૂજ્યશ્રી કહે છે, પ્રમાદ શબ્દની પેઠે વિવેક શબ્દ પણ વ્યવહારમાં જુદી રીતે વપરાય છે. પ્રમાદ શબ્દની પેઠે વિવેક શબ્દ પણ વ્યવહારમાં જુદી રીતે વપરાય છે. કોઈ અતિથિ આદિની આગતા સ્વાગતામાં કુશળ હોય, બીજાનું મન સાચવીને વર્તતો હોય તો તેને લોકો વિવેકી કહે છે. એટલે વ્યવહાર કુશળતાના અર્થમાં વિવેક મોટે ભાગે વપરાય છે. પ્રમાદ એટલે આળસ, સામાન્ય રીતે વ્યવહારમાં એમ કહેવાય, પણ પરમાર્થમાં તો એનો અર્થ ઘણો ઊંચો કર્યો. પણ 15 ભેદ કર્યા. 5 ઇંચના વિષયો, 4 કસાયો, 4 વિકતા અને સ્નેહ અને નિદ્રા, એ 15 ભેદ પ્રમાદના કર્યા. જ્યારે વ્યવહારમાં તો પ્રમાદ કરે એટલે કે આળસ કરે, એટલી જ વાત હોય. તેમ આ વિવેક શબ્દ પણ વ્યવહારમાં સામાન્ય રીતે કોને કહેવાય? હોશિયાર હોય અને કંઈક વ્યવહારના કામ વ્યવસ્થિત કરતો હોય, મન સાચવીને. એટલે અતિથિ આદિની કોઈ આવ્યા હોય તો આગતા સ્વાગતા સારી કરે તો લોકો એને કે આ તો બહુ વિવેકી છે. એટલે વ્યવહાર કુશળતાના અર્થમાં વિવેક શબ્દ વપરાય. જ્યારે પરમાર્થમાં તો વિવેકનો ઘણો ઊંચો ભાવ છે. જડ ચેતન વિવેક. આત્માને કયું હિતરૂપ, આત્માને કયું અહિતરૂપ, એ જ્યાં વિચારણાનું મૂળ છે એ હોય તો જ તે વિવેક કહેવાય. એટલે સારા બધી વિશેષ જુદા જુદા અર્થમાં પણ આ વિવેક શબ્દ વપરાય છે. તે પણ કહે છે કે સારા ખોટાને પારખવામાં પણ વિવેક શબ્દ વપરાય છે. સારું શું, ખોટું શું, એમ જેની ઓળખાણ કરવાની કંઈક શક્તિ હોય તો કે ભાઈ આ તો વિવેકી છે, અર્થાત એની પરીક્ષક બુદ્ધિ છે. એ ગમે તેને ન વળગે, કંઈક પરીક્ષા કરીને ગ્રહણ કરે એટલે પણ એને વિવેકી કહેવાય. અથવા વિવેચનના અર્થમાં પણ ક્વચિત વપરાય છે. જેમ કે 6 પદ, એ 6 પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કયો છે. એમાં પણ વિવેક શબ્દ વાપર્યો કૃપાલદેવે. એટલે 6 પદનો વિવેક કરવો એટલે એનું વિવેચન જે કર્યું છે, અથવા 6 પદની ઓળખાણ કરવાની જે વાત આમાં કરી, તે જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કયો છે. પોતાનું આત્મ સ્વરૂપ શું છે, પોતે કોણ છે, એ સમજવાને માટે આ 6 પદનો વિવેક કર્યો છે. 6 પદનું વિવેચન કર્યું છે, 6 પદની ઓળખાણ આપી છે. એમાં વિવેચનનો અર્થ થયો. એટલે બ્રહ્મચારીજી કહે વિવેચનના અર્થમાં પણ ક્વચિત વિવેક શબ્દ વપરાય છે. અને વળી યત્નાપૂર્વક આચરણને પણ કેટલાક વિવેક કહે છે. યત્નાપૂર્વક વર્તવું એટલે વિવેકથી, જેમ કે વિવેકથી સઘળું કામ લેજો, બધું કામ કરો પણ વિવેક રાખીને કરજો, એટલે હિતનું ભાન રાખીને કરજો. અથવા અહીંયા ભરત આલોચનાની ગાથા મૂકી છે. ઉપશમ વિષય કષાયનો સંવરતીનો યોગ, ક્રિયા જતન વિવેક સે મિટે કર્મ દુઃખ રોગ. ઉપશમ વિષય કષાય, 5 ઇન્દ્રિયના વિષયો અને ક્રોધ માન માયા લોભ આદિ 4 કસાયો, આનો ઉપશમ કરજો, એને ઓછા કરજો, દબાવજો. બહુ ક્રોધ માન માયા લોભ વધે નહીં પણ ઘટે કેમ એમ કરજો. રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ એ 5 ઇન્દ્રિયના વિષયોને પણ મંદ કરજો. કેમ કે મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા. આ પ્રાથમિક ભૂમિકા છે આત્મકલ્યાણ માટેની વિષયોની મંદતા. અને વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. 5 ઇન્દ્રિયના વિષયોની જો તીવ્રતા છે તો જ્ઞાની પુરુષનો યોગ પણ અયોગ છે.
યોગ થયા છતાં યોગ નથી થયો, કેમ કે એને બોધ લાગ્યો નહીં, ઇન્દ્રિયના વિષયો ઘટ્યા નહીં, માટે એને કંઈક જાણ્યું નથી. સ્પષ્ટ પ્રીતિથી જો સંસાર સેવા કરવાની ભાવના થતી હોય તો તેને જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી. એમ ઉપશમ વિષય કસાયેલો સંવર્તીનું યોગ મન વચન કાયાના યોગ એ આશ્રમના દ્વાર છે. કર્મો કેવી રીતે આવે? મનના ભાવોથી, વચન વાણીના વેપારથી અને કાયાની પ્રવૃત્તિથી. મન વચન કાયાના યોગને રોકવા તેનું નામ સંવર છે. એટલે વિષય કષાયને ઘટાડવા એ અંતરંગ શત્રુઓ છે, અને મન વચન કાયાના ત્રણેય યોગને રોકવા સંવર કરવો ક્રિયા જતન વિવેક છે. આમાંય વિવેક આવ્યો. ક્રિયા શરીર છે ત્યાં સુધી કરવી પડશે. મુનિઓને પણ શરીર છે ત્યાં સુધી પ્રવૃત્તિ કરવી પડે, એટલે સમિતિપૂર્વક કરે. બાકી તો ગુપ્તી જ મુનિનો ધર્મ છે. ત્રણેય યોગને આત્મધ્યાનમાં જ રહેવું નિરંતર, પણ એ ન રસ શકીએ. મુનિઓએ સર્વદા શરીર છે એની ક્રિયા કરવી પડે, તો કે છે એ પણ યત્નપૂર્વક કરજો. ક્રિયા જતન વિવેક છે, યત્નપૂર્વક ક્રિયા કરજો, સાવધાનીપૂર્વક અને વિવેકથી. જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું તે, અર્થાત જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. ક્રિયા કરો પણ એ જ્ઞાન સહિત કરજો, સમજણપૂર્વક કરજો. જ્ઞાનીએ જે પ્રકારે કરવા કહ્યું તેમ જ કરજો. ક્રિયા જતન વિવેક છે તો ફળ શું આવશે? મિટે કર્મ દુઃખ રોગ. આ કર્મ છે તે દુઃખનો રોગ છે, દુઃખો જ ઉત્પન્ન કરે. માટે કર્મોને હળવાનો ઉપાય આ કે ઉપશમ વિષય કષાયનો સંવર્તીનું યોગ ક્રિયા જતન વિવેક સે મિટે કર્મ દુઃખ રોગ. એટલે વિવેક તો બધામાં જોઈશે. વિવેક વગરની ક્રિયા મોક્ષ માટે થતી નથી. ક્રિયા તો આપણે અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું, અનંતવાર વિદ્યાભ્યાસ, એ બધું કેમ ભોગ ગયું? કે વિવેક સહિતની નહીં થઈ. અને વિવેક સદગુરુ વગર આવતો નથી. આત્માને કયું કલ્યાણરૂપ, આત્માને કયું અહિતરૂપ, એ સદગુરુ દ્વારા જાણીને પછી ક્રિયાઓ કરવામાં આવે તો એ જ ક્રિયા સમ્યક રીતે થાય છે. એટલે યમ નિયમ એના માટે છે કે બધી જ ક્રિયા તો બહુ કરી. યમ નિયમ સંયમ આ પકીઓ, સ્વચ્છંદે કર્યું, આજ્ઞાએ નહીં, જ્ઞાનીએ બતાવ્યું તેમ નહીં. જપ ભેદ જપે તપ ત્યોહી તપે, ઉડસે ઉદાસી લઈ સબ પે. હા, પણ બિન સદગુરુ કોઈને ભેદ લે. મુખ આગલ હે, તારી પાસે જ છે, આત્મા કંઈ બહારથી આવતો નથી. મુખ આગલ હે કહ બાત કહે, વિશે શું કહેવું? એમ બધું જ છે, પણ જો વિવેક ન હોય, જે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે ન હોય, તો એ સમ્યક વિવેકપૂર્વકની ક્રિયા ન કહેવાય. માટે બધું જ ભોગ ગયું. એટલે જ્ઞાની પુરુષો કે આણાય ધમ્મો આણાય તવો, આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ. જ્ઞાનીઓ, જે જ્ઞાની પુરુષો પણ પોતાનું ઘરનું કહેતા નથી. એ પણ તીર્થંકરોએ કેવળ જ્ઞાનથી જોઈને જે ધર્મ પ્રરૂપ્યો હોય, પદાર્થનું સ્વરૂપ નિર્ણિત કર્યું હોય, તેને અનુસાર જ માર્ગ બોધે છે. તીર્થ સ્થાપે નહીં, પણ એ ચલાવે તે ભગવાન તીર્થંકરોના ઉપદેશ અનુસાર જ. એટલે એમની આજ્ઞા પ્રમાણે જો આપણે માન્ય કરીએ તો જ વિવેક પ્રગટે, નહીં તો અનાદિથી જીવને અવિવેકમય જ છે. ક્રિયા જતન વિવેક સે મિટે કર્મ દુઃખ રોગ. પરંતુ અનેક વિવેક શબ્દના અર્થ કર્યા. હવે કે છે પરંતુ પરમાર્થ ભાષા કે અધ્યાત્મ શાસ્ત્રોમાં વિવેકનો અર્થ આત્મા સંબંધી ઓળખાણ કે દેહાદિથી ભિન્ન પોતાનું સ્વરૂપ સમજવું એવો થાય છે. પરમાર્થ ભાષામાં વિવેક શબ્દનો અર્થ શું છે? કે આત્મા સંબંધીની ઓળખાણ કે દેહાદિથી ભિન્ન પોતાનું સ્વરૂપ સમજ, એટલે જડ ચેતન વિવેક. જેમ કે આ શરીરમાં, દેહમાં અનાદિથી પોતે રહેલો છે, પણ આ દેહ પોતાનું સ્વરૂપ નથી, એથી ભિન્ન પોતે આત્મા છે.
એનો જો વિવેક એટલે સમજણ અથવા ઓળખાણ એને થાય તો બસ એનું કામ થઈ ગયું. બીજા વિવેક તો અનંત વાર કર્યા, પુણ્ય પાપના વગેરે, પણ શુદ્ધ ભાવ જે વડે પ્રાપ્ત થાય એવું જે ભેદ જ્ઞાન, આત્માને ઓળખવા રૂપ વિવેક કર્યો નથી. એટલે પરમાર્થ ભાષામાં કે અધ્યાત્મ શાસ્ત્રોમાં વિવેકનો અર્થ આ છે કે આત્મા સંબંધીની ઓળખાણ કરવી. જે અનાદિથી પોતાની જાતને ઓળખી નથી અને શરીરને જ પોતાનું સ્વરૂપ માન્યું છે અને દેહમાં આત્મબુદ્ધિ કરી અને એને લઈને જ આ અનંત જન્મમણ થયા છે. ને હજુ પણ દેહમાં આત્મબુદ્ધિ ન છૂટે તો હજુ બીજા જન્મ ઊભા જ છે. કેમ કે બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના, દેહમાં આત્મભાવના એ નવા દેહ ધારણ કરાવે. વિદેહ મુક્તિનું બીજ આત્મામાં આત્મભાવના. દેહ રહિત થવું હોય અર્થાત જન્મ મરણથી સર્વથા છૂટવું હોય તો આત્મામાં આત્મભાવના કરવી. એટલે પ્રભુ શ્રી કૃપાલદેવે આ મંત્ર આપ્યો, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. એટલે આત્મ ભાવના આ જ વિવેકથી ભાવી નથી, એ વિવેક જ આવ્યો નહીં. પરંતુ પરમાર્થ ભાષા કે અધ્યાત્મ શાસ્ત્રોમાં વિવેકનો અર્થ આત્મા સંબંધી ઓળખાણ કે દેહાદિથી ભિન્ન પોતાનું સ્વરૂપ સમજવું એવો થાય છે. બીજી રીતે વિવેકને ભેદ જ્ઞાન પણ કહેવાય છે. આ અહીંયા સ્પષ્ટ કરી દીધું. વિવેક શબ્દને પરમાર્થિક ભાષામાં ભેદ જ્ઞાન પણ કહેવાય. ભેદ જ્ઞાન, દેહ ને આત્માનું ભિન્નપણું છે જ. આપણે માનીએ ન માનીએ એમ જ છે, પણ આ જે માન્યતામાં ન લે ત્યાં સુધી એ વિપરીત વર્તન કરે છે. એનું ચારિત્ર પણ વિપરીત હોય. જ્ઞાન વિપરીત છે. દેહને જ પોતાનું સ્વરૂપ, એટલે દેહ કેમ સુખ થાય, દેહને ઇન્દ્રિયોને કેમ સુખ ઉપજે, એના માટે રાગ દ્વેષાદી ભાવો કરીને સંસારમાં જ પરિણમે છે. માટે નવા નવા કર્મ બાંધી ચાર ગતિમાં જ રજડે છે. બીજી રીતે વિવેકને ભેદ જ્ઞાન પણ કહેવાય છે અથવા સમ્યક જ્ઞાન પણ કહેવાય છે. વિવેક એટલે સમ્યક જ્ઞાન, વિવેક એટલે ભેદ જ્ઞાન અધ્યાત્મની ભાષામાં. આ ઠેકાણે શંકરાચાર્યની એક ગાથા બ્રહ્મચારીજી મૂકે છે. અપરોક્ષાનુભૂતિ એટલે અપરોક્ષ એટલે પ્રત્યક્ષ અનુભૂતિ, આત્માની પ્રત્યક્ષ અનુભૂતિ. એમણે એમાં કંઈ ગાથાઓ લખી છે, તેમાંની એક ગાથા અહીંયા ટાંકે છે. નિત્યમાત્મ સ્વરૂપમ હિ દ્રશ્યમ તદ્વિપરીતગત એવમ યો નિશ્ચય સમ્યક વિવેકો વસ્તુ ન સવૈ. ભાવાર્થ ના, પણ વૈરાગી આમ આદ્ય શંકરાચાર્ય પહેલા, શરૂઆતના પહેલા, હા એ પછી બધા થયા પરંપરામાં, પણ મૂળ આદ્ય જેને મોહ મુદ્ગલ લખ્યો તે આ હા મહાત્મા. એટલે વૈરાગ્યમાં, એટલે આવા જીવો આગળ કોઈ જ્ઞાનીનો યોગ પામીને તરી શકે. કેમ કે વૈરાગ્ય ઉપશમની જ ખામી છે. જેમ કે આપણને આજે મળ્યા છે, જ્ઞાની મળ્યા છે, પણ આપણામાં વૈરાગ્ય ઉપશમ નથી, એટલે આપણું કામ થતું નથી. મીરાબાઈ, ભોજા ભગત, કબીર, આ બધા માર્ગાનુસારી પુરુષો છે. યોગ્યતા છે એમનામાં. ના, માર્ગાનુસારી પછીથી એ આ યોગ્યતા એટલે આ જ માર્ગાનુસારી થવું એ જ યોગ્યતા. એ યોગ્યતામાં કેટલી તરતમતા એ જ્ઞાની જાણે, પણ એ યોગ્યતા હોય તો જ જ્ઞાની મળે તો જ્ઞાન થાય. હવે આપણને જ્ઞાની મળ્યા, આવા પુરુષ ઘણી ઊંચી દશાવાળા મળ્યા, પણ આપણી યોગ્યતા જ નથી. ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ એ આપણામાં નથી. આપણે બોલી જઈએ પણ અંદરમાં સાચી ભક્તિ જોઈએ એવી નથી. ખારો અંતર ત્યાગ નથી, ખરો વૈરાગ્ય નથી, ખરા કષાયોનો ઉપશમ્યા નથી. નિમિત્ત આવે ત્યારે બધું ખબર પડે. એટલે એ નહીં હોવાથી અને જ્ઞાની મળવા છતાં પણ જ્ઞાન થતું નથી. જ્યારે આવા પુરુષોમાં એવી ઘણી યોગ્યતા હતી, જ્ઞાની મળે કે એમનો વાત બેસી જાય. એટલે અહીંયા અર્થમાં કે છે આ ગાથાનો અર્થ
નિત્યાત્મ સ્વરૂપમ હિ દ્રશ્યમ, એટલે હંમેશા આત્માનું સ્વરૂપ અવિનાશી છે, તેમજ દ્રશ્ય બધું તેથી વિપરીત એટલે નાશવંત છે. આત્મા અવિનાશી, બીજું બધું જે દેખાય તે વિનાશી, બધું જ નાશ પામવાનું. કેમ? તો કે આપણને જે દેખાય છે એ તો પૂતગલની પર્યાય છે, એના સ્કંદનો બનેલો આ બધો પૂતગલનો જથ્થો છે, ખરેખર એ દ્રવ્ય નથી, મૂળ. એટલે આત્માનું સ્વરૂપ અવિનાશી છે, તેમજ દ્રશ્ય જે આંખે બધું દેખાય તે બધું જ તેથી વિપરીત, એટલે આત્મા અવિનાશી અને આ બધું વિનાશી, તેથી વિપરીત એટલે નાશવંત છે. એવો યથાર્થ નિશ્ચય તેને નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક કહે છે. કે જેને આ વસ્તુ બેસી ગઈ, આ વાત ઉતરી ગઈ ગળે કે આત્મા જ શાશ્વત, બીજું બધું અશાશ્વત નાશવંત, એ જેને નિશ્ચય થઈ ગયો તેને નિત્ય અનિત્ય વસ્તુનો નિશ્ચય થઈ ગયો, તેનું નામ જ વિવેક. એવો યથાર્થ નિશ્ચય તેને નિત્યા નિત્ય વસ્તુનો વિવેક કહે છે. નિત્યમ આત્મ સ્વરૂપમ, આત્મ સ્વરૂપ સદા નિત્ય, ત્રણેય કાળ લેવાવાળું. દ્રશ્યમ તદ વિપરીતમ, જે દેખાય છે તે તેથી વિપરીત છે, એટલે કે નાશવંત છે. એવમ યો નિશ્ચય, એવો જેને નિશ્ચય થયો, સમ્યક વિવેકો વસ્તુનઃ સવૈ, તેને વિવેક વસ્તુનો સમ્યક વિવેક થઈ ગયો. હિત અહિત આત્માને અથવા વસ્તુ તત્વનું સાચું સ્વરૂપ સમજવામાં આવી ગયું. આની આ વાત કૃપાલદેવ આપણને મૂળ માર્ગમાં કહે છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમાં જાણે આ જ્ઞાની પુરુષે વધારાનું ઉમેરે, જ્ઞાની છે એટલે ઉમેરે કે ભાઈ છે એમ પદાર્થનું સ્વરૂપ, પણ તને ખબર નથી, તું તો જ્ઞાનીના કહેવાથી માન. છે દેહાદિથી ભિન્ન આત્મા, તારો આત્મા દેહ આદિ સર્વ પદાર્થથી ભિન્ન છે, બીજા આત્માઓથી પણ ભિન્ન, જળથી જ ભિન્ન નહીં, બીજા તારા સિવાય બીજા અનંત આત્માઓ છે ચેતન, એનાથી પણ તું તો જુદો જ, તારું ચેતન અસ્તિત્વ તો જુદું જ. જે દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી, જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગમય તારું સ્વરૂપ છે. અને જ્યારે જળમાં છે ઉપયોગ, જળ તો જ્ઞાની નથી, એમાં દર્શને નથી, એટલે વિપરીત છે. સા ઉપયોગીને સદા અવિનાશ, તું અવિનાશ અને જળ વિનાશી, ચેતન અવિનાશી અને જળ વિનાશી. પણ તને ખબર નથી, તને તો આત્માનો જ અનુભવ નથી, માટે તે જોયો નથી, જ્ઞાન થયું નહીં, અનુભવમાં આવ્યો નહીં. એટલે એમ જાણે સદગુરુ ઉપદેશથી, સદગુરુના ઉપદેશથી તું માન કે જ્ઞાની ગુરુએ જાણ્યો જોયો અનુભવ્યો તેવો હું આત્મા છું. એમ જાણે સદગુરુ ઉપદેશથી તેનું કહ્યું તેનું નામ ખાસ. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ ખાસ જ્ઞાન, મૂળભૂત જ્ઞાન. જેમ પાયો ન હોય તો મકાન રહે નહીં, ભલે ને મોટું બન્યું પડી જાય, એ ટકે નહીં. તેમાં મૂળ જો આત્માની જ શ્રદ્ધા મૂળમાં ન હોય તો ઉપર મકાન ચડાય નહીં, એટલે આવાને આત્મજ્ઞાન થાય નહીં, એ મૂળમાં શ્રદ્ધા નથી, આત્માની જ. એમ જાણે કયું જ્ઞાન તેનું નામ ખાસ, આ ખાસ જ્ઞાન છે. એટલે એને આગળ રાખીને બધું કરજો. જે કંઈ પણ જાણો, વાંચો, વિચારો, આત્માને ઓળખવા, આત્મભાવ પુષ્ટ કરવા, અને એથી ભિન્ન જે મારું સ્વરૂપ નથી એને ત્યાગવા, દેહમાં આત્મબુદ્ધિ છોડવા. કેમ કે મુખ્ય આજ્ઞા જ કૃપાલની સહજાત્મ સ્વરૂપની છે, એને દ્રઢ કરવા માટે જ બધું કરવું છે. કેમ કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું,
અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. આ બધું જાણીને શું કરવું છે? પોતાને ઓળખો છે. હું કોણ છું? તત્વો 9 જીવ અજીવ આશ્રમ સંબર બંધ મોક્ષ નિદ્રા પાપ પુણ્ય કયા, પણ હું કયું તત્વ? એમાંથી જીવ તત્વ આત્મ તત્વ તે હું એ ખાસ પ્રયોજન છે. અને બીજા અને પોતાના માની લીધા એ ભૂલ થઈ માટે બીજા તત્વો જાણવા જરૂર ના છે. જેમ કે કોઈ કહે કે ઝેર આપણે પીવું નથી, તો એ જાણીને શું કરવું છે? તો કે ભાઈ એનું સ્વરૂપે જાણવું જોઈએ. ભૂલમાં કોઈ વાર પીવાઈ જાય, પણ આ ઝેર કેવા એનું આ સ્વરૂપ હોય એ ત્યાગવા માટે પણ જાણવું પડે. એટલે આખી મોક્ષમાળાની પદ્ધતિ, શિક્ષણ પદ્ધતિમાં કૃપાલદેવે એમ કહ્યું કે હે જ્ઞેયને ઉપાધિ રૂપે મોક્ષમાળા વાંચ્યો. એક પાઠ વાંચો તો એમાં ત્યાગવા યોગ્ય શું આવ્યું, ગ્રહણ કરવા યોગ્ય શું આવ્યું, અને જાણવા યોગ્ય તો બે છે. જે ત્યાગવું છે એ પણ જાણવું, ગ્રહણ કરવું છે એ પણ જાણવું. એમ વિચારી અને જે ત્યાગવા યોગ્યને ત્યાગજો અને ગ્રહણ કરવા યોગ્યને ગ્રહણ કરજો, તો સમ્યક જ્ઞાન ઉત્પન્ન થઈ કાલાંતરે કેવળ જ્ઞાન પ્રગટશે. હવે અહીંયા આ જ વિવેક શબ્દને, વિવેક એટલે હિત અહિતનું ભાન, એના વિશે ગાંધીજી ઉપરનો 570મો પત્ર છે, તેમાંથી બ્રહ્મચારીજી અહીંયા વિવેચન આપે છે, અહીંયાથી લખે છે આમાં. એટલે મહાત્મા ગાંધીજીએ ડરબનથી શ્રીમદ રાજચંદ્ર ઉપર લખેલા આ પત્રના ઉત્તરમાં શ્રીમદ લખે છે, તેમાં વિવેક જ્ઞાન અને તેના ઉપાય તથા સાવધાની વિશે સુંદર લખ્યું છે. તે જાણવા યોગ્ય છે. બ્રહ્મચારીજી કે તે પત્રની અંદર કૃપાળુદેવે વિવેક જ્ઞાન સંબંધી અને એ વિવેક કેમ પ્રગટે તેના ઉપાય તથા સાવધાનીથી વર્તવું એના વિશે સુંદર લખ્યું છે. તે જાણવા યોગ્ય છે. હવે એ પત્ર કૃપાલદેવને આ મૂકે છે. સુગ્ન ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે શ્રી ડરબન. મોહનલાલ કરમચંદ ગાંધી, ગાંધીજીનું નામ મોહનલાલ હતું, પિતાનું નામ કરમચંદ, પણ એ ગાંધીજીના નામે પછી પ્રખ્યાત થયા. એટલે અહીંયા સુગ્ન ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે શ્રી ડરબન પત્ર એક મળ્યું છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે. જ્ઞાનીઓની આ દ્રષ્ટિ છે કે જેમ આપણે બધી ઉપાધિમાં સુખ માન્યું, પણ એનો ત્યાગ થાય ત્યારે આત્માનું સુખ પ્રગટે. સાચું સુખ પ્રગટે ક્યારે? જેમ જેમ ઉપાધિ રહિત થાય ત્યારે. બાકી 832માં પત્રમાં તો કૃપાલદેવે શું કહ્યું? મોટો ચક્રવર્તી રાજા, તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે કે હજુ મને મળે તો સુખ થાય. આ સંસારીઓની દ્રષ્ટિ છે, જ્યારે જ્ઞાનીઓની દ્રષ્ટિ ત્યાગની છે. મેળવવામાં સુખ માને છે. મોટો ચક્રવર્તી રાજા, તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં ના પ્રયત્નમાં અને મેળવવામાં સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. આ જ્ઞાનીઓની દ્રષ્ટિ કે જેમ જેમ ગ્રહણ થાય તેમ સમાધિ સુખ હાનિ પામે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ આત્મ પરિણામની સ્વસ્થતા એટલે નિરાકુળતા અંતરમાં. ક્યારે રે ઉપાધિ ઓછી હોય ત્યારે અંતરમાં શાંતિ વધાય. જેમ ઉપાધિ વિશેષ તેમ અશાંતિ વધે છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. જ્ઞાનીઓ કે જેમ જેમ તમે ભેગું કરવા અથવા મહારાપણું મેળવીને વિશેષ કરો છો તેમ તેમ તમારી આકુળતા નષ્ટ થાય છે, નિરાકુળતા નષ્ટ થાય છે, આકુળતા વધે છે. અને નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક્ત.
નવું નવું મેળવવાની ઈચ્છા તું કરીશ તો એટલો તારું દુઃખ વધવાનું છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. કૃપાલ કે જો વિચાર કરો કે તમે એક વસ્તુ મેળવી તો એની સંભાળ, એની કોઈ લઈ ના જાય. કોઈ વસ્તુ લાવ્યા ખરીદી, હવે મારી, એને કોઈ લઈ ના જાય, કંઈ તૂટી ના જાય, ફૂટી ના જાય, એની પૂરી સંભાળ રાખવી પડે. હવે આ મારી છે, પરાઈ હોય તો કંઈ વિચાર જ ના આવે, મારું ક્યાં છે, તૂટે ફૂટે એ જાણે. પોતાની ગાડી હોય, માનો હોય તો કેટલી છોકરાની જેમ સંભાળ રાખવી પડે, કંઈ બગડી ન જાય, ક્યાં મૂકું, શું કરું, સાફ કરાવો. પણ વેચી દીધી હોય તો હવે આપણે શું, જે હશે એ જાણે. એટલે ગઈ ઉપાધિ. એમ કે પ્રત્યક્ષ આ વાત તમને અનુભવમાં આવે એવી છે. કોઈ પણ વસ્તુના ગ્રહણ કરવામાં કેટલી એની દેખભાળ અને એના પ્રત્યે કેટલા વિચાર કરવા પડે એ વાત તમને કે વિચાર કરો તો સમજાયું છે. વિચાર કરીએ જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. કૃપાલ તો કે છે કે જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો શું આપણે વિચાર નથી કરતા? જગતમાં બધા વિચાર કરે, પણ નાનીની દ્રષ્ટિએ વિચાર કરવો જોઈએ. નાની કોને સુખરૂપ કહે, કોને દુઃખરૂપ કહે, નાનીના બોધે આ જીવ પદાર્થનું સ્વરૂપ સમજ્યો નથી. જેમ છે તેમ નથી સમજ્યો. નાનીના ઉપદેશે જો સમજે તો તે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે સમ્યક જ્ઞાન થાય, વાત જેમ છે તેમ સમજાઈ જાય. પણ આ જીવ જગતની દ્રષ્ટિએ પદાર્થનું સ્વરૂપ જુએ છે, વિચારે છે, માટે તે ગ્રહણ કરવાની જ બુદ્ધિ થાય છે. કેમ કે દુનિયામાં તો એ જ છે, બધા જુએ, બંગલા જુએ, ગાડી જુએ, પૈસા જુએ, કુટુંબ વગેરે, તો કે આ સુખી, એટલે એની પણ એવી ભાવના થાય. પણ નાની સમજાવે કે એ સુખ નહીં, એ દુઃખ છે. જ્યાં ઉપાધિ ત્યાં અનાત્તા છે, એમાં સુખ નથી. એ વાત વારંવાર નાનીના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો સમજાય એવું છે. એટલે જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. એટલે કૃપાલ બીજું કહીએ કેટલું કેટલું કહીએ? તમે કર વિચાર તો પામ. વિચાર કરીશ તો જ તને ખબર પડશે, નહીં તો તારો અનાદિનો મોહ એમાંથી નહીં ખસે. કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. વિચાર જ નથી કરતો કે આ કેવી રીતે મને સુખરૂપ છે કે દુઃખરૂપ, એટલે એમાં એનો મોહ જે અનાદિનો છે જ તે તેમનો તેમ રહે છે. કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે, એટલે કે તેને સદવિવેક પ્રગટતો નથી. આત્મા છે, આત્મા નિત્ય છે, એ જ પત્રમાં કૃપાલે લખે છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે. તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને નિવૃત્ત થઈ શકવાના સાધન છે એ 6 કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય તેને વિવેક જ્ઞાન અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી, એમ શ્રીજીને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. 6 પદ. આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ, છે ભોગતા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કરતા છે, આત્મા કર્મનો ભોગતા છે. તે કર્મોથી તે નિવૃત્ત થઈ શકે છે, અર્થાત મુક્તિ મેળવી શકે છે, અને કર્મોથી નિવૃત્ત થઈ શકવાના સાધન પણ છે. જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. એ 6 કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, વિચારે કરીને વાત બેસી જાય
તેને વિવેક જ્ઞાન થયું અથવા સમ્યક જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, સાચી શ્રદ્ધા થઈ ગઈ અને બેસી ગઈ વાત કે હું આત્મા જ છું, તેને વિવેક જ્ઞાન પ્રગટ્યું અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી, એમ શ્રીજીને નિરૂપણ કર્યું છે. ભગવાન જીનેશ્વરોએ કેમ કહ્યું છે. અને જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. વિશેષ કરી અભ્યાસ આપણો અનાદિનો દેહાધ્યાસ છે, ગાઢ અભ્યાસ છે, દેહ તે જ હું. એટલે હવે અહીંયા આનો પણ વિશેષ અભ્યાસ કરવાયો છે. આપણે વારંવાર 56નો પત્ર અહીંયા 2 વાર બોલીએ કે આત્મસિદ્ધિ 2 વાર હમણાં બોલાય છે. આ 6 પદની શ્રદ્ધા કરવા માટે, અભ્યાસ કરવા માટે, હું આત્મા જ છું, નિત્ય જ છું, એ ભાવ દ્રઢ થાય. એટલે શ્રીજીને આ નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરો વારંવાર, કેમ કે અનાદિનો જે અભ્યાસ છે તે એકદમ જાય એવો નથી. એ વાત બી કૃપાલદેવ આગળ આ જ પત્રમાં જણાવે છે. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી એ 6 કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે. પૂર્વે કંઈ આરાધના કરી હોય, જ્ઞાની મળ્યા હોય અને એ 6 પદ સંબંધી વિચારણા ખૂબ કરી હોય, તો પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી એ 6 કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે. પૂર્વે વિચારણા ઉત્પન્ન કરેલી હોય આત્મા સંબંધી, તો આ ભાવમાં એને સહજમાં વાત બેસી જાય કે વાત બિલકુલ સત્ય છે. અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. કાં પછી સત્સંગમાં સત્પુરુષો આપણને જે ઉપદેશ આપે તે વારંવાર વાંચવાથી, સાંભળવાથી એ ભાવો આપણા અંદર દ્રઢ થતા જાય. સકારણ આપણને બધું બતાવે, નય નિક્ષેપ પ્રમાણ દ્રષ્ટાંતિ વાત સમજાવે એટલે બેસી જાય. ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિ કનિમાય પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા. ત્યાં કે ભાઈ આ સાપમાં એટલો બધો ક્રોધ કેમ, બીજામાં નહીં? તો કે પૂર્વ જન્મ સંસ્કાર, પૂર્વમાં આવો ક્રોધી સ્વભાવ એટલે એ ત્યાં જન્મ્યો છે હમણાં. અથવા જાતિ વેરો છે ઉંદર અને બિલાડી વચ્ચે કે સાપને નોળિયા વચ્ચે, એ કેમ? તો કે પૂર્વના શત્રુઓ જે હોય એકબીજાના, તે આવી રીતે વિપરીત યોનિમાં જન્મે અને અહીંયા પણ એકબીજાને જુએ કે મારવા જ દોડે. આ બધા પૂર્વ ભાવના સંસ્કાર છે. માટે જીવ નિત્યતા ત્યાં, જીવ નિત્ય છે, મરતો નથી. માટે અહીંયા આવીને પણ એ જ કામ કરે છે. એ સંસ્કારો પૂરથી લઈ આવ્યો છે. એટલે પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી એ 6 કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે. અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. કાં સત્સંગ હોય તો સત્પુરુષના વચન વડે આ બધી વિચારણા થતાં એને પણ લાગે કે હા, વાત તો કોઈ સત્ય જણાય છે. જેમ કે 2 બાળક જન્મ્યા હોય, એટલે એક ગરીબ ઘરમાં જન્મ્યો હોય અથવા એક શેઠને ત્યાં જન્મ્યો હોય, તો ગરીબ ઝૂંપડપટ્ટીમાં જન્મ્યો એ બાળકને ખાવાનું સારું મળે નહીં, પહેરવા ઓઢવાની ન હોય અને ગટર પાસે પડ્યો હોય, મચ્છર કરડતા હોય, તો એ કેમ ત્યાં જન્મ્યો? અને બીજો બાળક શેઠને ત્યાં કેમ જન્મ્યો? તો આપણે શું કહીશું? એના કર્મે ત્યાં જન્મ્યો. તો પછી ફરી પ્રશ્ન ઊભો થાય કે એણે કર્મ કર્યા ક્યાં? હજુ તો જન્મ્યો છે, કર્મ ક્યાં કર્યા? તો આપણે કહીશું પૂર્વ ભાવમાં. તો આગલા ભાવમાં જે જીવે જેવા કર્મ કર્યા તેવા જે ફળ ભોગવે છે. જેને પાપ કર્યા તે આવા ઝૂંપડપટ્ટીમાં ગરીબને ત્યાં જન્મ્યો, જેને પુણ્ય કર્યા તે શેઠને ત્યાં જન્મ્યો. નહીં તો કોઈ જીવની એવી ઈચ્છા ન હોય કે હું ઝૂંપડપટ્ટીમાં જન્મો તો સારું, જ્યાં ખાવાનું ન મળે, પહેરવાનું ન હોય અને બધું આવું હોય હલકી જાતનું, ત્યાં હું જન્મ લઉં, એમ કોઈ નહીં છે. એટલે એ સિદ્ધ થયું કે એક તો જીવ જેવા કર્મ કરે તેવા જ ભોગવે, અને પહેલું પદ આત્મા છે તે ને બીજું પદ નિત્ય છે એ પણ એમાં આવી ગયું કે જે આત્માએ જેવા કર્મ કર્યા તેના ફળ ભોગવવામાં તે સ્થાનકોમાં તે જન્મ લે. એટલે વાત સિદ્ધ થઈ, કેમ કે જેણે કર્મ કર્યા તે જ આવ્યો, બીજો જીવ ના આવે. કે કર્મ એટલે કામો,
કરીએ આપણે અને એના ફળ ભોગવે બીજા, એ ન બને. તો પછી એણે જે કર્મ કર્યા તે જ્યાં ભોગવવા માટે, એટલે કે તે જીવ મૂવો નહીં, મર્યો નહીં, તે જીવ, તે જ આત્મા એ ફરીથી જન્મ્યો. અર્થાત આ દેહમાં આવ્યો, આત્મા તો મરતોય નથી, જન્મતોય નથી. એ વાત એને જો આવા દ્રષ્ટાંતોથી જ્ઞાનીઓ સમજાવે, એ જો બેસી જાય તો એનું કામ થઈ ગયું. તો કે ભાઈ પહેલાં આવું અમે નથી સાંભળ્યું આગલા ભૂમાં, તો હમણાં સત્સંગના આશ્રયથી તે આત્મવિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. આગલા ભૂમાં નહીં તો હમણાં એવા નિમિત્તો મળે તો એ વાત હમણાં સમજી જાય. પછી પાપથી ડરે, કેમ કે એના ફળ મારે ભોગવવા પડશે. એ વાત જો હૃદયમાં ઉતરી જાય તો કોઈ પાપ ન કરે. પણ હજુ જોઈએ તેવી શ્રદ્ધા 6 પદની નહીં થવાથી જ આ જીવ સંસારના કાર્યોમાં હજુ પ્રીતિ ધરે છે, અથવા જેનાથી આત્મા બંધાય એવા કારણોમાં મોહ પામે છે. હજુ એ વાતને જ કૃપાલદેવ ગાંધીજીને લખે છે, અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાભાત સમાધિ સુખ ભાનમાં આવતું નથી. આત્માનું અસ્તિત્વ એટલે હોવાપણું અનાદિથી છે, છતાં કેમ ભાનમાં નથી આવતું? અથવા નિત્યત્વ, આત્માનું હોવાપણું, આત્માનું શાશ્વતપણું અને અવ્યાભાત સમાધિ સુખ. આત્મામાં કેવું સુખ છે? કોઈ બાધા, પીડા જેમાં કોઈ કાળે ના આવે એવું આત્માનું જે અનંત સુખ છે, સ્વસ્થતાનું, એ કેમ અનુભવમાં નથી આવતું? તો કે અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે. નાશવંત એવા સંસારના ભૌતિક પદાર્થો પ્રત્યે આપણને મોહ છે. જે કંઈ પણ આપણને આ વસ્તુઓ જગતમાં દેખાય એના પ્રત્યે આપણને આસક્તિ થાય છે, મોહ થાય છે. કેમ કે એ રૂપને જ એનું સ્વરૂપ સમજીએ છીએ. જેમ કે એક વસ્તુ બની, આ પુસ્તક બની, અસલ તો શું છે? પૂતગલ પરમાણુ, ભાગી જશે, માટીમાં ભળી જશે. પણ આજે એનો આકાર થયો, આમ સુંદર બન્યું, તો કે આ બહુ સુંદર, એમ કરીને આમાં આ જીવ રાગદ્વેષ કરે. પણ આનું પ્રયોજન માત્ર વાંચનનું છે, એ સિદ્ધ થઈ જાય છે. ઠીક છે, આ આકાર સારો છે પરમાર્થ પુસ્તકો માટે, પણ આવા પદાર્થો વિશેષ રાગદ્વેષ કરે તો એ નવા બાંધીને રઝળે. એટલે એને એનું પર્યાય જે પરમાર્થ દ્રષ્ટિ ગઈ, પરમાર્થ સત્ય ભાષા, શ્રેણિક કે ચેલના કોણ? તો કે આત્મા. એવો વિચાર પહેલાં રહીને પછી વાણી બોલે તો પરમાર્થ સત્ય ભાષા થઈ. પણ એ જાગૃતિ જ્ઞાનીઓને સદા રહે, અથવા કોઈક વૈરાગી ઉપસમવાળો જીવ એને રહે. બાકી તો એ બહારના પર્યાયમાં જ મોહ પામી જાય, એટલે રઝળે છે. એ જ આપણી સ્થિતિ છે અદાદીની. એટલે અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાભાત સમાધિ સુખ. બીજા બધા પદાર્થોમાં તો બાધા આવે. સંસારી સુખ કેવું? ક્ષણ માત્ર. ભૂખ લાગી, ખાવાનું સુખ કેટલું? 15 મિનિટ ભોજન કરીએ, ત્યાર પછી તો કાંઈ નહીં, ખાલી. તો એવું જે આત્માનું એક ધારા સુખ બન્યું રહે, એ આત્મામાં છે જ, તેમાં કદી પણ શાતા ન આવે, છતાં એને ભાનમાં નથી આવતું. અનાદિ પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાભાત સમાધિ સુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતા કરતા જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે. એટલી બધી ગાઢ આપણને આસક્તિ છે પર પદાર્થોમાં કે અનાદિથી એનું એક મેઘપણું છે. જ્યાં જન્મે તે મારું, આ શરીર મારું, આ કુટુંબ મારું, આ ધન મારું, મકાન મારું, એવું ગાઢ એમાં લગાવ છે, આસક્તિ છે. નાનીને આપણને એ જ ફરક છે. એને બધું એક શરીરમાં જ રહે, ઘરમાં રહે, કુટુંબમાં રહે, પણ એને મારું લાગતું નથી. શરીર પણ મારું નથી લાગતું. એવું ભેદ જ્ઞાન થઈ ગયું છે. જ્યારે આપણામાં હાડોહાડ એ પડ્યું છે, એટલે આપણે બંધાઈએ છીએ, એ છૂટે છે. આસક્તિનો જ ફરક છે. આપણી ગાઢ આસક્તિ કે મંદ આસક્તિ, નાનીઓની આસક્તિ નહીં, માટે એ છૂટે ને આપણે બંધાઈએ. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે
કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે. વિવેક ભેદ ના, આ મારું નહીં, હું દયાદિ સ્વરૂપ નહીં, દેહ શ્રીપુત્રાદિ મારા નહીં, શુદ્ધ ચૈતન્ય સર્વ વિનાશ એવો આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. એ વારંવાર આ ભાવનાઓ નહીં ભાવે તો પાછો એ મોહમાં પડી જાય છે. એ વિવેક કરતાં કરતાં યથા પ્રવૃત્તિકરણ સુધી પહોંચી ગયો છે. ત્યાં જે કરકડિયા કરીને આગળ વધીને ભેદનાન કરવું હોય નથી કરી શકતો, પાછો પડી જાય છે. અનંત વાર કે છે યથા પ્રવૃત્તિકરણ સુધી આવ્યો, આગળ નથી વધી શકતો. તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે અને તે મોહ ગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે. પૂર્વે ઘણી વાર બન્યો, અનંત વાર બન્યો. વિવેક જળ ચેતન વિવેક કરવાનો સમય આવે પાછો પડે છે. કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. અનાદિકાળથી આ અહમભાવ મમત્વ ભાવ જે ગાઢ થઈ ગયા તે અહમભાવ મમત ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી કે ભાઈ આ હું પણ મારા પણ સહેલું નથી કાઢવું, એ બહુ મુશ્કેલ છે. કેમ કે અનાદિકાળથી જ્યાં જન્મે ત્યાં એ જ કર્યું છે. કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ સતશાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે. સત્સંગ કે છે ખૂબ કરવો, જેવો સંગ તેવો રંગ લાગે, અને સત્શાસ્ત્રનો અભ્યાસમાં રહેવું અને પોતામાં સરળ વિચાર દશા કરી એટલે જ્ઞાની કહે તેમ માન્ય કરવું. પોતાનું દાપણ કૂટવું નહીં અને સરળ વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે. આ વિષયમાં આત્માને ઓળખવામાં અનાદિથી ભૂલ થતી આવી, માટે એમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એનું ફળ શું આવશે કે તમે સત્સંગ સત્શાસ્ત્ર કે એ સત્પુરુષના વચનોમાં નિમગ્ન રહેશો. શું ફળ આવશે? તો કે તમારો જે આત્મા નિત્ય છે, શાશ્વત છે, અનંત સુખ સ્વરૂપ છે એવું આત્માનું જ્ઞાન, આત્માનું ભાન, આત્માનો અનુભવ એ તમને થઈ જશે. આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે, સ્વરૂપ પ્રગટ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજ અને વિચારથી શાંત થાય છે. અનેક શંકા ઉત્પન્ન થશે, પણ કૃપાલ કે ધીરજ રાખવી. આમ કેમ કહી દીધું, આમ કેમ હોય એમ આડી અવળી કલ્પના ન કરવી, એને સમજવાનો પ્રયત્ન કરવો. મને નથી સમજાતું તો આગળ ઉપર સમજાશે એમ ધીરજ રાખી વિચારથી શાંત થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય એટલે શંકાઓ ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. અધીરો થઈ જાય. પ્રભુશ્રી જેવાને પણ આ મંત્ર સ્મરણ કરતાં કેટલો સમય નીકળી ગયો એટલે એમને થયું કે આ કંઈ પ્રાપ્તો થતું નથી, હજુ પ્રાપ્તો થતું નથી. ત્યારે કૃપાલને કંઈ હજુ દેખાતું નથી. તે કૃપાલને કે મુનિ શું જોવાનું છે? જારી રાખો, એટલે કે અરૂપી એવો આત્મા દેખાય નહીં, અનુભવાય. એટલે પ્રભુશ્રીએ પછી જારી રાખ્યો ધીરજથી. તો ફળ પાક્યું, રસ ચાખ્યો, એમ આત્મજ્ઞાન થયું. એમ અધીરાઈ કે છે ન કરવી. ધીરજના ફળ મીઠા છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે. છોડી દે, ઉતાવળે કે આંબા પાકે નહીં, દરેકનો સમય હોય. એમ આડી અવળા કલ્પ કરીને જો સાધન મૂકી દે તો ગયું. અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. એક તો અનાદિથી અનિત્ય પદાર્થનો મોહ તો છે જ, અને આ સત્ય પદાર્થ પ્રત્યે કંઈક રુચિ થઈ હોય એમાં વળી આડી વળી કલ્પનાઓ શંકા કરીને મૂકી દે તો પછી સંસાર
પરિભ્રમણનો યોગ જ ચાલુ રહે, એ છૂટે જ નહીં. અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણ, પરી એટલે ચારે બાજુ 84 લાખ જીવનીમાં એ સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા જ કરે છે. એના જન્મ નહીં છૂટે. કંઈ પણ આત્મવિચાર કરવાની, વળી કૃપાલદેવે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે એમ જાણી ઘણો સંતોષ થયો છે. હો, તમને આત્મ સ્વરૂપ સમજવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, નાનીઓને એમાં ઘણો આનંદ થાય, સંતોષ થાય. કેમ કે આવા ભયંકર કલિયુગમાં તો કોઈક વિરલા જીવને સત પ્રત્યે જિજ્ઞાસા થાય, રુચિ જ નથી. કૃપાલ કે આરત પણ નાશ પામવા જેવો. આરત એટલે ગરજ, એને આત્માની ગરજ નથી. આ કાળમાં તો પૈસા જોઈએ છે. પૈસા મળે એટલે જાણે પરમેશ્વર મળ્યા. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. એમ કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે એમ જાણી ઘણો સંતોષ થયો છે. કૃપાલદેવજી જ્ઞાનીઓને સાથી શાંતિ સુખ ઉપજે, આપણામાં કંઈ વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ, ભક્તિ ભાડે તો એમને ખૂબ સંતોષ થાય. પ્રભુ કે આ મુમુક્ષો તો અમારા માથાના મુકુટ છે. કેમ કે સતને વળગ્યા છે, સાચા માર્ગને વળગ્યા, એટલે કાલે કરીને સતને પામશે, જન્મણથી છૂટશે. એટલે એમને જોઈને અમને પૂજ્ય બુદ્ધિ થાય છે એમના પ્રત્યે. એમ આપણે કંઈ પણ આત્મવિચારણા, સતની જિજ્ઞાસા પ્રગટે. જિજ્ઞાસા એ મોટો ગુણ છે. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીતને વર્તે અંતર શોધ. આવી સાચી અંતરની દાત જેને પ્રગટી એ સાચી જિજ્ઞાસા છે. આવા જિજ્ઞાસુ જીવને જ્ઞાનીનો ઉપદેશ થાય તો એનું ફળ આત્મજ્ઞાન આવે. એટલે કંઈ પણ કૃપાલ કે કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે એમ જાણી ઘણો સંતોષ થયો છે. તે સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી કે ભાઈ તમે આત્મઈચ્છા તમને ઉત્પન્ન થઈ એથી મને કંઈ લાભ થઈ જશે, એવું કંઈ નથી. તે સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી. કેમ કે દરેક જ્ઞાની પુરુષો, ઋષભાદિ તીર્થંકરોની બધાની ઈચ્છા શું હોય છે કે આખું જગત આત્માવસ્થા પ્રત્યે હો, અન્ય પ્રત્યે ન હો, એક સમય માત્ર પણ. એ સર્વજીવો વહેલા મોક્ષને પામો, એ જ એમની ઈચ્છા છે. એટલે સહજ એવી અનંતી દયા એમના હૃદયમાં હોવાથી કોઈ એવા સત્ય પ્રત્યેનો જિજ્ઞાસુ થાય તો એમને બહુ જ સંતોષ થાય. એટલે કૃપાલથી કોઈ સાચો જિજ્ઞાસુ હોય તો એને આખી રાત એની સાથે પરમાર્થ સંબંધી વિચારણા કરવામાં એમને થાક લાગે નહીં. કૃપાલદેવ એકવાર માથું દુખતું હતું ત્યારે બીજા આપણા જેવા મુક્ષે કહ્યું કે સાહેબ હમણાં આપ આ ઉપદેશ દેવાનો મતલબ બંધ રાખો, બોલો નહીં. ત્યારે કૃપાલદેવ જવાબમાં શું કહે કે આ જ્ઞાન વાર્તામાં તો માથું ચડ્યું હોય તો એ ઉતરી જાય. કેમ કે સત પ્રત્યેની એટલી રુચિ છે ને સામો વ્યક્તિ જેવો મળી જાય જિજ્ઞાસુ તો એની સાથે વાર્તામાં એમને થાક ન લાગે, કેમ કે એમનો પ્રિય વિષય છે. એમ અહીંયા કે છે કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે એમ જાણી ઘણો સંતોષ થયો છે. તે સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો, તેથી સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે કે માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો. સમાધિ આત્મ પરિણામની સ્વસ્થતા, આત્મા વિભાવની જે સ્વભાવમાં રહે એવી જે આત્માની સ્વસ્થતાના માર્ગે તમે ચડવા ઈચ્છો છો, તેથી સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાત. સંસારમાં તો ક્લેશ ને ક્લેશ જ છે કે જ્યાં કશાય, જ્યાં વિષય, જ્યાં વિકતા ત્યાં રાગ, અને રાગ ત્યાં આગ. દુઃખ ને દુઃખ જ છે.
એમ સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે કે તમે સાચા માર્ગે ચડ્યા છો અથવા ચડવા ઈચ્છો છો. અને એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. મારો સ્વભાવ એવો થઈ ગયો, એ દશામાં અમે આવ્યા છીએ, એટલે આવા ઉત્તમ ભાવો કોઈના પણ જાણી અને સ્વભાવે અમને પરમ સંતોષ થાય છે. એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતી આ સ્વ પ્રણામ. આ પ્રમાણે શ્રીમદ રાજચંદ્ર મુંબઈ ફાગણ વદ 5 શનિ 1951 આ પ્રમાણે પત્ર પૂરો કરી અને નીચે ગાથા બ્રહ્મચારીજી પણ કૃપાલની એ જ લખે છે કે છે દેહાદિથી ભિન્ન આ તમારે ઉપયોગી સદા વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. શ્રીમદ રાજચંદ્ર. આ પ્રમાણે વિવેક એટલે જડ ચેતન વિવેક, એ સમજાવવા માટે જ આ બધા પ્રયત્ન છે. એટલે વિવેકનો અર્થ આપણને આ કર્યો કે એનાથી બીજા વિવેક સમાજમાં કે બીજામાં વિવેક ડાપણથી વર્તીને વ્યવહાર કુશળતા વાપરે એ સારું છે, ના નહીં, એ વ્યવહારથી થયું. પરમાર્થમાં તો જડ ચેતન વિવેક કરવું. હવે જડ શું, ચેતન શું, પોતે કોણ અને આ શરીર શું, તો કે શરીર જડ, આત્મા ચેતન, જડ ચેતનનો વિવેક કરો તો આ અનાદિથી જન્મ મરણનો અંત આવે. આ પ્રમાણે સમજાવવા અર્થે પ્રવેશિકામાં પણ આ પાઠ હવે પૂરો થયો. વિશેષ આપણે અવસર લઈશું.